નમસ્કાર મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી મિત્રો 2025. તો મિત્રો આંગણવાડી ભરતી 2025 આ ભરતી મિત્રો સંપૂર્ણ પૂરી થઈ નથી, એટલે કે હજી સુધી ફાઇનલ ઓર્ડર આપવામાં આવ્યા નથી, એટલે કે તમને હાજર કરવામાં આવ્યા નથી. તો મિત્રો ક્યારે હાજર કરવામાં આવશે આંગણવાડી બહેનોને એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં જણાવવાના છીએ. તો ખાસ મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. ખાસ મિત્રો 9000 આંગણવાડી ભરતીની જાહેરાત થઈ હતી. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો પોલીસ દળમાં 14507 ભરતીની જાહેરાત કરાશે એવું મિત્રો હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું. એની જ સાથે મિત્રો ખાસ એની જ સાથે મિત્રો 9000 કેટલી 9000 જે આપણે અગાઉ આંગણવાડી બહેનોની ભરતી થઈ ગઈ છે, પરંતુ MK દાસ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું કે મુખ્ય સચિવ MK દાસ જણાવ્યું હતું કે આગામી સમયમાં 9000 થી વધુ આંગણવાડી બહેનોને ભરતી કરાશે. તો મિત્રો મારા અંદાજ પ્રમાણે મિત્રો ખાસ જે અગાઉ આપણે 9000 પ્લસ આંગણવાડી બહેનોની ભરતી થઈ છે, હવે એ જ ભરતીની મારા ખ્યાલ મુજબ વાત ચાલી રહી છે. એટલે કે હવે તમને આપણે 18 નવેમ્બર સુધીમાં આંગણવાડી બહેનોને હાજર કરવાની તારીખ હતી, પરંતુ મિત્રો હવે આ જે વાત મુજબ મિત્રો ખાસ MK દાસ દ્વારા અથવા તો હર્ષ સંઘવી દ્વારા મિત્રો કાલે જે વાત કરવામાં આવી એ પ્રમાણે મિત્રો આપણે જો કહી શકીએ તો મિત્રો તમને નવેમ્બરના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તમને હાજર કરવામાં આવે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે MK દાસ દ્વારા અને હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મિત્રો ટૂંક જ સમયમાં જે આંગણવાડી બહેનોની આ ભરતી છે એ ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે અને હાજર પણ કરવામાં આવશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે. તો ખાસ મિત્રો જે પણ આંગણવાડી બહેનો રાહ જોઈ રહ્યા છે કે અમને હાજર ક્યારે કરવામાં આવશે, તો મિત્રો હવે તમને ચોક્કસ ટૂંક જ સમયમાં જે આપણને MK દાસ દ્વારા અને હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે તો તમને ખૂબ જ વહેલી તકે હાજર કરવામાં આવે એવી મિત્રો આપણે અપેક્ષા રાખીએ છીએ. બાકી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો, કારણ કે મિત્રો ટૂંક સમયમાં નવી પણ ભરતી આવી શકે. તો જય હિન્દ મિત્રો.